મજામાં જશો તો ફરીથી મારા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે મહેમાન આવવાના છે કંકોત્રી દેવા, કેમ કે આપણે મિત્રો લગ્નમાં જવાનું હોય, લગ્નનો ગાળો છે તો કંકોત્રી દેવા તો આવે। જામનગર પાછું જામનગરથી આવે છે દેવા, તો હજી તો આવ્યો નથી, હજી ત્યાંથી આ ગોંડલ ગયા છે એને બીજા પણ એને કંકોત્રી દેવાની છે એટલે ગોંડલ ગયા છે, તો હમણાં આવે। આપણે તો બધી એની તૈયારી કરી રાખી છે, સોડા બોડા બધું લઈ આવ્યા છે, હવે આવ્યો એટલી વાર છે, તમે આગળ બ્લોગમાં જોડાઈ રહેજો। મિત્રો આપણા ઘરે આવી ગયા છે મહેમાન, પણ તમને દેખાડાયું નથી, કંકોત્રી આવે એ તમને દેખાડશું। અને આપણે આવતા હતા ધીમે ધીમે ધાબે, કેમ કે આપણો અડ્ડો ધાબે જ છે મિત્રો, આપણો અડ્ડો ધાબે ના આપણો અડ્ડો ધાબે જ છે। આપણે મહેમાન ગમે એવું આપણે અહીંયા આવ્યો હું ભલો હાલા સોરી અને આપણે આવી ગયા ધાબે, જઈ ગયો આપણી ગાડી ભલે અને આપણું ધાબુ ભૂલું બધે ભલા, ગમે એ મહેમાન એવું હોય આપણે ઉપર જ રહેવાનું મિત્રો। આગળ બ્લોગમાં બન્યા રહેજો, આપણે ધાબે બેઠા છે અને વાતાવરણ પણ છે શાંત, બતાવો ઊભા થઈને બતાવો। આ તો શાંત વાતાવરણ હોય મિત્રો, અને તમે આગળ બન્યા રહેજો બ્લોગમાં। ઊંધાના વાગ્યા છે 5 કા 5:30 છે અને તડકો લેવો આપણે તડકામાં છે, ઝૂમ કરવું છે એટલું ઝૂમ થાય છે આપણું ફોનનું, તો આગળ બ્લોગમાં બન્યા રહેજો। અને કંકોત્રી તમને હવે બતાવું, કેમ કે આ તો હજી બધે નીચે બેઠા છે અને ચર્ચા કરે છે, એટલે કે વાતો કરે છે, અને બીજું કાંઈ નહીં, તો આગળ તમે બ્લોગમાં બન્યા રહેજો। અને આપણે ધાબા આટા મારીશ ત્યાં અને જો મિત્રો એક વાર અમે છે ને ધાબે હું આવ્યો હતો ને તો વરસાદમાં જવું શેટી નથી દેવાઈ ગઈ છે, તમને બતાવું વાતું કરે છે, બતાવું ભાઈ નીચે બધા વાતું કરે છે। અને મિત્રો ફિરકી કહેતી છે કે હવે મને મૂકી દો ભાઈ, હવે મને મૂકી દો, કેમ ખબર જો ફિરકીનો કલર આખો વયો ગયો, આખો ફિરકીનો કલર વયો ગયો છે ને મિત્રો, તો આપણે રાખવી પડે, કેમ કે આપણે પૈસા દીધા છે, મફતમાં કંઈ લીધી નથી, આખો ગુલાબી હતો ને આવો થઈ ગયો છે, તો વેદના હોય ફિરકી બીજું કાંઈ નહીં। અને તમને એક વસ્તુ બતાવું, ના ના આ પોતું જોવો, પોતું તમે કોઈ દી જોયું નહીં એટલે તમને બતાવવું પડે ને મિત્રો, અને સામે છે લગ્ન, તમને બતાવું માંડવા બધું નાખ્યું છે, અને હજી આપણી યાદી હોય ને તો હજી લગી મારા ધ્યાનમાં પેલી 3 પતંગો છે, તમને બતાવું જો 1 2 ઓલા ઝાડ પાસે 1 ના નળિયા પર 2 ને જો ઓલા ઈટ પાસે 3, આપણા ધ્યાનમાં 3 છે, તો તમે આગળ બ્લોગમાં જઈને રહેજો અને તમને બતાવી કંકોત્રી, તો આગળ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। આપણે નીચેથી 1 બેન આવ્યા હતા દેવા સોડા જેવા, નીચેથી આપણે દેવા આવે એટલો આપણો ભાઈનો ખોફ છે, ખોફ તો ખાય નહીં મિત્રો, આપણે નીચે ન જવું ને એટલે મંગાવવી પડે સોડા, જો એટલી આપણી પગમાં આવી જોઈજો, એટલી પગમાં આવી છે તોય પી લેવી પડે, તમારે પીવું હોય તો આવજો, આપણે બધા 1-1 ઘૂંટડો પીવું કંટીન્યુ, સોડા પીવાનું થઈ ગયું છે આપણે કમ્પ્લીટ, અને આપણે થઈ ધાવીએ ક્યારના થાય છે આમ બોર, તો આપણે
નીચે કોકની હળી કરવી જોઈએ બતાવવું પડે બધા નીચે છોકરા રમે છે તમને બતાવું ભાઈ 2 મિનિટ જો નીચે બધા છોકરા રમે છે અને આપણે છવી ધાબે આવા એટલી વાર કેવું ગમે તો પછી આપણે શરમ આવે આપણે છવી ધાબે એમ કરતા કરતા આપણે શરમ આવે અને તમને વસ્તુ દેખાડું કોઈ દી નહીં જોઈએ જોઈ તો છે હમણાં મેં તમને બતાવી જ છે હું તમને હરખી લઈને બતાવું જોઈ પોતા મેન હો આપણે જોઈ લો આ છે પોતું કેનું ખબર હોય તો બતાવું જો આનું સોલારનું તો આ છે સોલાર નામ સાફ કરવાનું અહીંથી આનથી હા જો મિત્રો અમુકનું બગડે આનથી જો આનથી નીચે જો અહીંથી ધૂળ છે અહીંયા એવું આપણે ધાબે કાંડ કરતા જ હોય તો વાને મૂકી દેવી આપણે એના ઠેકા એ તો હજી પાકતા તો ઓલા છોકરા તને બતાવો હવે રમે છે ચલી આ છોકરો દાદે છે અને બીજા 2 છોકરા સંતાનો નીચે જો આ બેન જો મેં જોયું આ છે પાણીપુરી આપણે પાણીપુરી ખવાય નહીં એટલે તમે આગળ બ્લોગ બને રહીએ મિત્રો નીચે બધા મહેમાન બેઠા છે અને હવે આપણે કરી છીએ નીચે જવાની કોશિશ કેમ કે મિત્રો આપણે બધા સામે વિડીયો ઉતારતા શરમ આવે એટલે હજી આ સ્ટાર્ટિંગ છે એટલે આપણને શરમ તો આવે તો ચાલો તમને બતાવી થોડોક અવાજ થશે પણ હવે તમારો આવશે હંતા દેખાડીશ મિત્રો આમેથી મેં દેખાડો અવાજ સાંભળો અવાજ આવશે હવે તમને બતાવું બધા બેઠા છે મિત્રો આપણે અહીં શાંતિથી આ છે ચકલીનો માળો આ ચકલીનો માળો આ ચકલીનો માળો અને આ છે ચાપ તમે કોઈ દી જોઈ નહીં હોય એટલે તમને કહી દઉં કે એ છે ચાપ તમે પગમાં આગળ બની રહી મિત્રો આપણે વ્યવહાર નીચે અને ઓલા બધા છોકરા રમે છે અને આપણે હંતાની વ્યવહાર નીચે કેમ કે મિત્રો આપણે શરમ આવે વિડીયો ઉતારતા હોય ને એક તો આમ શરમ ન હોય પણ વિડીયો ઉતારતા સામે વિડીયો ઉતારતા હોય તો શરમ આવે એટલે આપણે નીચે અને આમ છોકરા બધા રમે છે અહીંયા બધા છોકરા રમે છે અને અવાજ આવતા છે ફૂલ એટલે આગળ બ્લોગમાં બની રહેજો કેમ કે મિત્રો બ્લોગ બહુ મોટો થઈ ગયો છે તો આગળ તમે જોડાઈ રહેજો એટલો બધો ટાઈમ આપણી પાસે નથી કે આપણે તમને કંકોત્રી બતાવી શકીએ તમે બીજા વિડીયોમાં તમને બતાવશું કંકોત્રી એટલે બીજા વિડીયો તમારે જોવો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો અને ઓલું કંકોત્રી ઉગાડી દેજો એટલે અમારો બ્લોગ આવે ને તમારે કંકોત્રી જોવી હોય તો સીધો વિડીયો તમારી પાસે આવે તો આ વિડીયોમાં એટલું જ જય શ્રી રામ જય માતાજી.